અમિત નામનો છોકરો એ આસામમાં રહેતો હતો. અમિત એ આસામમાં રહેતો હતો અને તે તેના મિત્ર હિઝ ફ્રેન્ડ એ તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. બરાબર. સ્ટેઇંગ એટલે રહેતો હતો. સ્ટેઇંગ એટલે રહેવું, એટલે રહેતો હતો, રહેતો હતો. અમિત સેડ આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. હવે અમિતે કહ્યું કે આસામ છે એ કેટલું સુંદર છે. સો બ્યુટીફુલ એ કેટલું સુંદર છે, નહીં કે ઇઝન્ટ ઇટ, નહીં આસામ છે એ કેટલું સુંદર છે કે સો બ્યુટીફુલ કેટલું સુંદર છે કે નહીં કે ઇઝન્ટ ઇટ કે નહીં. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. હવે આસામમાં છે એ આસામમાં જંગલો અને નદીઓ છે કે જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક bushes, long creepers, thick trees, short trees and tall trees. હવે તમારું જે જંગલ છે એ તમારા જંગલમાં થીક એટલે કે ઘાટ, બસીસ એટલે કે ઝાડવા, ઘાટ ઝાડવા છે. લોંગ સ્ક્રીપર એટલે લાંબી વેલો છે. સ્ક્રીપર એટલે વેલો એટલે કે લાંબી વેલો છે. થીક ટ્રી એટલે કે ગાઢ વૃક્ષો છે. ટૂંકા નીચા એટલે નીચા વૃક્ષો છે અને ઊંચા વૃક્ષો પણ છે. હવે આગળ શું કહે છે? ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોઝી. અહીંયા મિત્રો શું કહે છે કે હવે બનાના એટલે કે કેળાના જે પાંદડાઓ છે, કેળાનું જે ઝાડ છે, કેળાના ઝાડના જે પાંદડાઓ છે કેવા છે? ગ્લોસી એટલે કે સુંવાળા છે. ટુ આન્ટ્સ સ્કેટ ઓન ધેમ અને કીડિયું તેના ઉપર સ્કેટ કરી શકે છે, સ્કેટ કરે છે. મિત્રો એવું કહે છે કે આ જે કીડિયું છે એ તેના ઉપર સ્કેટ કરે છે. ભૂપેન સેડ સ્માઇલિંગ સર્ટનલી they must have a lot of fun haven't they. હવે ભૂપેન શું કહે છે? હસીને કહે છે, ચોક્કસપણે કે સર્ટનલી ચોક્કસપણે. તે એટલે કે કીડિયું મસ્ટ હેવ અ લોટ ઓફ ફન એટલે કે તેમને ખૂબ જ એટલે કહે છે કે તેમને ખૂબ જ મજા આવતી છે. લોટ ઓફ ફન એટલે કે મજા આવતી છે, તેમને ખૂબ જ મજા આવતી છે, ખૂબ જ મજા આવતી હશે. બરાબર. haven't they નહીં કે તેમને ખૂબ જ મજા આવતી હશે, નહીં કે. અમિત સેડ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. બરાબર. અમિતે કહ્યું, ભૂપેનને કહ્યું, અમિતે ભૂપેનને કહ્યું કેમ, વાય એટલે કેમ વૃક્ષો છે એ આટલા ઊંચા કેમ છે? સો ટોલ એટલે કે આટલા ઊંચા કેમ વૃક્ષો છે? ભૂપેન સેડ દે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. એટલે કે વૃક્ષો છે એ કેમ આટલા બધા ઊંચા છે? તો ભૂપેન કહે છે કે વૃક્ષો ઊંચા છે કારણ કે બીકોઝ એટલે કે કારણ કે આપણે ખૂબ જ વરસાદ પડે છે. વી ગેટ અ લોટ ઓફ રેન આપણે ખૂબ જ વરસાદ પડે છે, ખૂબ જ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટિલાઇઝ અને જે જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ છે. જમીન છે એ ખૂબ જ વેરી ફર્ટિલાઇઝ એટલે કે ખૂબ જ ફળદ્રુપ છે. બરાબર. વી હેવ થીક ફોરેસ્ટ અને આપણો એ ગાઢ જંગલો છે. બરાબર. એટલે આપણે અહીંયા જે જંગલો છે એ ગાઢ છે. અમિત સેડ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અહીંયા અમિત શું કહે છે ભૂપેનને? અમારે પણ ડાંગમાં ઊંચા ઝાડ છે, ઊંચા વૃક્ષો છે, અમારે પણ જંગલો છે. વી ઓલ્સો હાવ ફોરેસ્ટ અમારે પણ જંગલો છે. ભૂપેન સેડ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. ભૂપેને કહ્યું કે ગુજરાત છે એ સિંહો માટે પ્રખ્યાત છે, કે સિંહો માટે ફેમસ એટલે પ્રખ્યાત છે, નહીં કે ઇઝન્ટ ઇટ નહીં.
Ami said, yes, we have a lion sanctuary. We also have wild and ass sanctuaries, sloth bear sanctuaries, and many bird sanctuaries as well. Are there wild animals in Assam? હવે અહીંયા શું કહે છે? અમિત કહે છે કે હા, અમારે એટલે કે આપણે સિંહોનું અભયારણ્ય છે. એટલે કે અહીંયા જે સેન્ચ્યુરી એટલે અભયારણ્ય મિત્રો, સેન્ચ્યુરી એટલે અભયારણ્ય, બરાબર, અભયારણ્ય. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી અને ક્લોઝ બિયર સેન્ચ્યુરીસ અને મેની બર્ડ સેન્ચ્યુરીઝ હેઝ વેલ. અને અહીંયા શું કહે છે? અને આપણે પણ કે જંગલી ગધેડાઓનું અભયારણ્ય છે, બરાબર. અને સ્લોથ બિયર છે એનું પણ અભયારણ્ય છે. અને ઘણા પક્ષીઓનું, ઘણા જે પક્ષીઓ છે એના ઘણા પક્ષીઓનું અભયારણ્ય પણ છે. હવે શું કહે છે આગળ? આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ. જંગલી પ્રાણીઓ છે કે? તો ભૂપેન શું કહે છે? ઓ યસ, અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન્ડ રાઇનો. હા, ઓ હા, અમારું જે કાજીરંગા છે એ એક શિંગડાવાળા રાઇનો એટલે કે ગેડો, જે એક શિંગડાવાળા ગેડો છે એના માટે ફેમસ છે, પ્રખ્યાત છે. વન હોર્ન એટલે કે એક શિંગડાવાળો ગેડો છે એના માટે પ્રખ્યાત છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને તે છે એ અવર જે કાજીરંગા છે એ વર્લ્ડ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. ઇટ હેઝ એલિફન્ટ. અને તે જે કાજીરંગા છે, કાજીરંગાની અંદર એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ, સ્વમ્પ ડિયર પણ જોવા મળે છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા. અને આવતા અઠવાડિયામાં અમારા સ્કૂલમાંથી થોડાક જણ એ કાજીરંગા કેમ્પમાં જવાના છે. ગોઈંગ ટુ કેમ્પ એટલે કે કેમ્પમાં જવાના છે. વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અને અમે જોઈશું, શું જોઈશું? એલિફન્ટ એટલે કે હાથીઓ જોઈશું, અને અધર એનિમલ્સ એટલે કે બીજા પ્રાણીઓ જોઈશું. હાથીઓ અને અધર્સ એનિમલ્સ એટલે કે બીજા પ્રાણીઓ જોઈશું, બરાબર. બીજા પ્રાણીઓ જોવાની વાત કરે છે. આર ગોઈંગ ટુ એટલે કે જવાના છીએ. અમિત સેડ, will it be a real camp? Will you stay instant and cook your own food? અમિતે ભૂપેને કહ્યું કે શું તે ખરેખર કેમ્પ હશે કે? Will it be a real camp? રિયલ કેમ્પ એટલે ખરેખર કેમ્પ હશે કે? બી એટલે કે હશે. ખરેખર કેમ્પ હશે કે? કેમ્પ હશે. વિલ યુ સ્ટે ઇન ટેન્ટ? શું તમે સ્ટેન્ટમાં રહેશો કે તમે જે સ્ટેન્ટ છે તંબુમાં રહેશો? તમે સ્ટે એટલે રહેવું. તમે તંબુમાં રહેશો કે? અને તમે પોતાનો ખોરાક જાતે રાંધશો? પોતાનો જો ખોરાક છે રાંધશો કે તમે પોતે? કે કુક એટલે રાંધવું. એવું કહે છે કે તમારો પોતાનો ખોરાક રાંધશો તમે તંબુમાં રહીને? તો ભૂપેન શું કહે છે? યસ વી વિલ. કેન યુ જોઈન અસ? ભૂપેને કહ્યું હા, અમે રાંધીશું કે. અને શું કહે છે કે કેન યુ જોઈન અસ? શું તું અમારી સાથે જોડાઈ શકીશ? જોઈન એટલે જોડાવું મિત્રો, હસ એટલે અમારી સાથે જોડાવું, બરાબર. હવે આગળ શું કહેતો? અમિત સેડ, યસ વાય નોટ, ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. હવે અમિત ભૂપેનને શું કહે છે કે હા, વાય નોટ, કેમ નહીં? ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. અને તે એ મારા માટે, ફોર મી એટલે કે મારા માટે, મેમોરેબલ એટલે કે યાદગાર અનુભવ હશે. એક્સપિરિયન્સ એટલે કે યાદગાર અનુભવ હશે.
अथवा विल बी एटले अथवा यादगार अनुभव हशे अथवा यादगार अनुभव थशे मारा माटे। भूपेन शुं कहे छे? भूपेन सेड वी विल एन्जॉय द ट्रेकिंग, वी विल सिंग, डांस एंड एन्जॉय द bonfire, डू जॉइन अस। हवे भूपेन शुं कहे छे के आपणे छे ए ट्रेकिंग जे रात्रे जे पक्षीओ जोवा माटेनो जो मित्रों आवे छे दूरबीन जोवुं एने ट्रेकिंग कहेवामां आवे छे। आपणे के ट्रेकिंगनो आनंद माणीशुं, एन्जॉय एटले आनंद माणવો। वी विल सिंग, डांस एंड एन्जॉय द bonfire, અને bonfire છે મિત્રો બરાબર, આપણે bonfireનો આનંદ માણીશું, નૃત્ય કરીશું, ડાન્સ કરીશું, ગાઈશું બરાબર, અને ડુ જોઈન અસ, અને અમારી સાથે જોડાઈશ બરાબર, જરૂર જોડાજે, તું અમારી સાથે જરૂર, ડુ જોઈન અસ, તું જે છે એ અમારી સાથે જરૂર જોડાજે। અમિત શું કહે છે? આઈ લાઈક ઇટ, હા મને તે ગમે છે। The next week, Amit and Bhupen joined the camp on the first day. They went out together to explore the forest. હવે આ શું કહે છે? નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા। જોઈન્ડ બરાબર, એટલે કે કેમ્પમાં જોડાયા। નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે એ તેઓ કેમ્પમાં જોડાયા। ઓન ધ ફર્સ્ટ ડે, અને પહેલા દિવસે તે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, અને પહેલા દિવસે ઓન ધ ફર્સ્ટ ડે એટલે કે પહેલા દિવસે તેઓ ક્યાં ગયા? એક્સપ્લોર એટલે કે નિરીક્ષણ કરવા માટે, ફોરેસ્ટ એટલે જંગલનું નિરીક્ષણ કરવા માટે સાથે બહાર ગયા। एक्सप्लोर એટલે મિત્રો નિરીક્ષણ કરવું, કરવા માટે બહાર ગયા। તે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ, અને તેઓએ શું જોયું? સો એટલે જોયું, તેમણે ઘણા પક્ષીઓ જોયા, જંતુઓ જોયા અને પ્રાણીઓ જોયા। ડ્યુરિંગ ધ નાઇટ they lost their way but soon they got back on track. ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન, હવે શું? રાત્રિ દરમિયાન તેઓ હતા એ પોતાનો રસ્તો ભૂલી ગયા। લોસ્ટ એટલે કે ભૂલી ગયા બરાબર, તેમનો પોતાનો રસ્તો ભૂલી ગયા। બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક, પરંતુ થોડી વારમાં તેઓ પાછા પાટા ઉપર આવી ગયા બરાબર, તેઓ પાછા પાટા ઉપર આવી ગયા। Those moments were really thrilling for them, અને આ જે ક્ષણ હતી, આ જે રસ્તો ભૂલી ગયા હતા રાત્રિ દરમિયાન, એ રસ્તો ભૂલી ગયા અને જે મોમેન્ટ, જે ક્ષણ હતી એ મિત્રો એમના માટે ખૂબ જ રોમાંચક હતી, ખરેખર રોમાંચક હતી। રિયલી થ્રિલિંગ એટલે કે ખરેખર રોમાંચક હતી બરાબર, તેમના માટે, કેના માટે? ભૂપેન અને અમિતના માટે ખરેખર રોમાંચક હતી। જે આ જો રસ્તો ભૂલી ગયા અને પાછા તેઓ ટ્રેક ઉપર આવી ગયા, પાટા ઉપર આવી ગયા। ટ્રેક એટલે મિત્રો પાટો બરાબર, પાટા ઉપર આવી ગયા। એ જે મોમેન્ટ થઈ, જે ક્ષણ થઈ, એ ક્ષણ એમના માટે ખૂબ જ યાદગાર એટલે કે એકદમ ખરેખર રોમાંચક હતી બરાબર। હવે શું કહે છે? ઓન ધ સેકન્ડ ડે, આ મિત્રો ફર્સ્ટ ડે હતો એમના કેમ્પનો, હવે સેકન્ડ ડે એ દિવસે રાત્રે પાછા ફરી આવી ગયા હતા। હવે નેક્સ્ટ ડે બીજા દિવસેની વાત કરે છે, તો ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, અને સાંજે મોડું થયું, બીજા દિવસે સાંજે મોડું થયું। ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, અને જે છોકરાઓ હતા બંને ભૂપેન અને અમિત, એ જેમનો પોતાનો જે કેમ્પ હતો એ કેમ્પથી ઘણા દૂર હતા। લોંગ વે એટલે ઘણા દૂર હતા બરાબર। તે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર, અને તેઓ જે હતા એ બ્રહ્મપુત્ર નદી હતી એના એક બાજુ એક છેડે ચાલી રહ્યા હતા, વોકિંગ કરી રહ્યા હતા એટલે કે ચાલી રહ્યા હતા। તે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ, અને બ્રહ્મપુત્ર જે નદી છે એને એક કિનારો પર તેઓ ચાલી રહ્યા હતા, તો તેઓએ
પ્રાણીઓનો અવાજ જે ક્રાઇસ જે રડવાનો જે અવાજ આવે છે એ અવાજ સાંભળ્યો હતો. અરાઉન્ડ ઓલ અરાઉન્ડ ધેમ તેમની આજુબાજુ સાંભળી શક્યા. બરાબર. એના ઉપર ચાલતા હતા બ્રહ્મપુત્ર નદી ઉપર, એ જે ચાલતા ચાલતા તેમને જે પ્રાણીઓ હતા, પ્રાણીઓનો જે અવાજ જે રડવાનો આવે છે એ અવાજ તેઓ એમની આજુબાજુ સાંભળી શક્યા. કુડ હિયર એટલે સાંભળી શક્યા હતા. પુપેન સેડ વોક ફાસ્ટ વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. પુપેને કહ્યું જલ્દી ચાલ, કે વોક ફાસ્ટ જલ્દી ચાલ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી આપણે ઝડપથી, ક્વિકલી એટલે કે ઝડપથી કેમ્પે જવું જોઈએ, કેમ્પે પહોંચવું જોઈએ. કે વી મસ્ટ ગેટ ટુ કેમ્પ એટલે કે આપણે ઝડપથી કેમ્પે પહોંચવું જોઈએ. અને મિત્રો કે પહોંચવું જોઈએ છે એમ કહે છે, પહોંચવું જ જોઈએ. હવે આગળ શું કહે છે મિત્રો, અહીંયા તમને જે ચિત્ર બતાવવામાં આવેલું છે પિક્ચરની અંદર મિત્રો, અહીંયા પુપેન અને બંને મિત્રો અહીંયા ઊભા છે ને અહીંયા હાથી જે બતાવવામાં આવે એલિફન્ટ અહીંયા તમે બધાને દેખાય છે મિત્રો. આ એલિફન્ટ છે અને આ જે છે એ પુપેન અને અમિત બંને ફ્રેન્ડ છે અહીંયા. હવે મિત્રો અહીંયા બ્રેકેટની અંદર તમને અહીંયા આપેલું છે, શું કહે છે, દે હર્ડ ધ ટ્રમ્પિટ ઓફ એલિફન્ટ અમિત વોઝ એક્સાઇટેડ. હવે હર્ડ એટલે સાંભળ્યો, તેઓએ સાંભળ્યો. શેનો અવાજ સાંભળ્યો? તો હાથીનો અવાજ સાંભળ્યો. મિત્રો હાથીનો જે હાથી અવાજ કરે છે અને ટ્રમ્પિટ કહેવામાં આવે. હાથીનો અવાજ સાંભળ્યો અને અમિત જે હતો એ એકદમ ઉત્તેજિત હતો. એક્સાઇટેડ એટલે ઉત્તેજિત. હર એટલે મિત્રો સાંભળ્યો, ટ્રમ્પિટ એટલે કે અવાજ, એલિફન્ટ એટલે કે હાથીઓનો. હવે મિત્રો યસ પુપેન અને અમિતે જે અવાજ સાંભળ્યો, શેનો અવાજ હતો? કે હાથીઓનો અવાજ સાંભળ્યો અને અમિત એ ઉત્તેજિત હતો. અમિત સેડ ઇન એન એક્સાઇટેડ વોઇસ, ડુ યુ થિંક વિલ સી એની એલિફન્ટ્સ. હવે અમિતે પુપેનને કહ્યું ઇન એક્સાઇટેડ વોઇસ, એકદમ ઉત્તેજિત અવાજમાં, ઉત્તેજિત અવાજમાં, ડુ યુ થિંક શું તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું? કે વિલ સી એટલે કે મિત્રો વી વિલ, બરાબર. એનું ફૂલ ફોર્મ વિલ થશે અને શોર્ટ વિલ થશે. વી વિલ એનું શોર્ટ થશે વિલ. સી એની એલિફન્ટ, કોઈ હાથી આપણે જોઈશું? કે તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું? એની એલિફન્ટ એટલે કોઈ પણ એક હાથી જોઈશું એના અર્થમાં કહે છે. પુપેન સેડ વેઇટ, કે રાહ જોગે. વેઇટ એટલે મિત્રો રાહ જોવી. સડનલી પુપેન સ્ટોપ ઇટ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. ને અચાનક બરાબર, અચાનક પુપેને શું કર્યું? પુપેન ઊભો રહી ગયો, સ્ટોપ થઈ ગયો અને પોતાના હાથ છે એ ઊંચા કરી દીધા. હેલ્ડ અપ કરી દીધા એટલે કે પોતાના હાથ ઊંચા કર્યા. પુપેન ઊભો રહ્યો અને પોતાના હાથ ઊંચા કરી દીધા. પોતાના એ હાથ છે એ હાથ ઊંચા કર્યા. તે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન્ડ, અને તેઓ ત્યાં ઊભા રહ્યા. ત્યાં સુધી ઊભા રહ્યા અને સાંભળ્યું. તે જ્યાં ઊભા હતા ને ત્યાં તેઓ ઊભા રહ્યા અને સાંભળ્યું. શું સાંભળ્યું? ઊભા રહ્યા અને સાંભળ્યું. શું સાંભળ્યું? થમ થમ થમ. હવે આરો જે થમ 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 જે અવાજ આવતો હતો હાથીના પગનો એ તેઓએ સાંભળ્યો. અ બિગ એનિમલ્સ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. હવે મોટું પ્રાણી, અ બિગ એનિમલ એટલે કે મોટું પ્રાણી તેમની તરફ, ટુવર્ડ્સ ધેમ એટલે કે તેમની તરફ આવી રહ્યું હતું. વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ એટલે કે તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ, પુપેન વિસ્પર્ડ. હવે મિત્રો અહીંયા શું કહે છે કે તે
હાથી છે. શું કહે છે? તે હાથી છે. ઇટ્સ એટલે મિત્રો ઇટીસમાંથી અહીંયા ઇટ્સ થશે. ઇટીસનું શોર્ટ ઇટ્સ થશે. તે હાથી છે. ભૂપેને કાનમાં કહ્યું. હળવેથી કાન વિસ્ફળ એટલે હળવેથી કાનમાં કહેવું. હળવેથી કાનમાં કહેવું. તે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હીડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. અને શું કર્યું તેઓએ એ ઝડપથી ક્વિકલી ઘાસ ઉપર ઝડપથી ચાલ્યા. બરાબર, એકદમ ક્વિકલી એટલે ઝડપથી ચાલ્યા અને તેઓ એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. હાઈડનું હીડ થશે. હીડ એટલે સંતાઈ ગયા. સંતાઈ ગયા શેની પાછળ? તો કે એક મોટું જે ઝાડ હતું એની પાછળ. બિહાઇન્ડ એટલે કે ની પાછળ, એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. હવે આગળ શું કહે છે? અ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટસ, thick legs, big ears, small eyes, a long trunk was coming toward them. હવે એક મોટું કાળું પ્રાણી, ક્રીચર એટલે મિત્રો પ્રાણી, એની જગ્યાએ તમે એનિમલ્સ પણ વાપરી શકો છો. અહીંયા પ્રાણી, ક્રીચર એટલે પ્રાણી. એક મોટું કાળું પ્રાણી કેવું? તો કે સફેદ દાંત, ટસ્ક એટલે કે દાંત. બરાબર, સફેદ દાંત. થીક લેગ્સ એટલે કે જે જાડા જેના જે છે ઘાટ પગ, એના જે એકદમ ઘાટ પગ. બિગ હિયર્સ મોટા કાન. સ્મોલ આઈઝ નાની આંખો. અને લોંગ ટ્રંક એટલે લાંબી સૂંઠ. ટ્રંક એટલે સૂંઠ. ને વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, તેમની તરફ આવી રહ્યું છે. કેવું પ્રાણી અહીંયાની વાત કરવામાં આવેલી છે? તો કે અહીંયા સફેદ દાંતવાળો, એના જાડા પગવાળો, મોટા કાનવાળો, નાની આંખોવાળો અને એક મોટી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. અને જે તે પ્રાણી છે એ તેમની તરફ નજીકની નજીક, ક્લોઝર એન્ડ ક્લોઝર એટલે નજીકની નજીક આવી રહ્યું હતું. નજીક અને નજીક આવી રહ્યું. અમિત સેડ, ભૂપેન, ઇટ ઇઝ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. અહીંયા હવે અમે શું કહે છે? ભૂપેન, તે હાથી છે. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. કેટલું મોટું પ્રાણી છે, કે કેટલું મોટું પ્રાણી છે. ઇટ્સ એન એલિફન્ટ. હવે શું કહે છે? આઈ કાન્ટ બિલીવ ઇટ. હું તે માની શકતો નથી. બિલીવ એટલે મિત્રો માનવું. હું માની શકતો નથી. માનવું, બિલીવેબલ. ઇટ્સ ડ્રીમ અને તે સપનું છે. એવું કહે છે કે આ સપનું છે. હું માની નથી શકતો, આ તો કે સપનું છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. અને મેં ક્યારેય, નેવર એટલે ક્યારેય, મારા જીવનમાં જીવતો હાથી જોયો નથી. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. કે મેં, નેવર એટલે મિત્રો ક્યારેય નહીં, ઇન માય લાઈફ એટલે કે મારા જીવનમાં, લિવિંગ એલિફન્ટ એટલે જીવતો હાથી જોયો નથી. મેં ક્યારેય મારા જીવનમાં જીવતો હાથી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને નજીકથી, ખૂબ જ નજીકથી જોઈ શકું? કે વેરી નિયર એટલે ખૂબ જ નજીકથી જોઈ શકું. ભૂપેન સેડ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ડિસ્ટન્સ એટલે અંતર મિત્રો. બરાબર, હવે શું કહે? મહેરબાની કરીને તું હાથીથી અંતર રાખ. બરાબર, અંતર રાખ. ભૂપેન વોઝ વરીડ. અને ભૂપેન હતો એ ખૂબ ચિંતિત હતો. વરીડ એટલે ચિંતિત મિત્રો, ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. અને મોટો હાથી લગભગ કેટલા ફૂટ દૂર હતો? તો કે 30 feet એટલે કે 30 ફૂટ દૂર, લગભગ 30 ફૂટ દૂર એક મોટો વિશાળ હાથી હતો. લાર્ગ એટલે મોટો.
अथवा विशाल हाथी हतो। बराबर 30 फूट दूर हतो तेमनाथी। बराबर भूपेन अने जे अमित हता एमनाथी दूर हतो। ही इज एंग्री अने ते भूख्यो हतो। एंग्री एटले भूख्यो। अहींया एंग्री एटले गुस्सामां हतो। भूख्यो ने हंग्री एटले मित्रों भूख्यो ने एंग्री एटले गुस्सामां हतो। बराबर गुस्सो एंग्री एटले गुस्सो गुस्सामां हतो। स एवो अवाज करे स भूपेन विस्फोर्ड अने भूपेने शुं एवुं कीधुं एम करी अने भूपेने कानमा कह्युं। तो एलिफન્ટ हर्ड देयर वॉइस अने हाथी छे तेनो अवाज सांभળી गयो। हर एटले सांभळ्यो तेनो अवाज सांभળી गयो। केनो भूपेननो। ही स्मेल्ड देम टू अने तेमनी सुगंध पण आवी। स्मेल्ड एटले सुगंध आवी। सुगंध पण आवी। ही पुट हीज लॉन्ग ट्रंक अप इन द हायर एंड ट्रम्पिट लाउडली अने तेने पोतानी जे लांबी सूंढ छे ए हवामां ऊंची करी। हवामां ऊंची करी अने मोटेथी अवाज कर्यो। मोटेथी अवाज कर्यो। अवाज ट्रम्पिट एटले के अवाज कर्यो। भूपेन एंड अमित कूड नॉट मूव अ बीट ने भूपेन अने अमित मूव अ बीट थोड़ू के पण खसी शक्या नहीं। अ बीट एटले थोड़ू। थोड़ू खसी शक्या। मूव एटले खसू खसी खसू खसी शक थोड़ू पण खसी शक्या नहीं। भूपेन वॉज अफेर्ड बट अमित वॉजंट। ए भूपेन हतो ए डरेलो हतो। डर अफेर एटले डर अथवा डरेलो हतो। अमित परंतु अमित डरेलो नहोतो। ही वॉज एन्जॉयिंग हिमसेल्फ अने ते पोतानी जातने आनंद माणी रह्यो हतो। एन्जॉयिंग एटले के आनंद माणो। आनंद माणी रह्यो हतो। आनंद माणी रह्यो हतो।